माता पिता दलीचंद भाई जय बोलो रजनीकांत नामनी रत्न सुंदर गुरुदेवना चरणे वंदना कोटि अमारी रे वंदना कोटि अमारी रे वंदना कोटि अमारी रे वंदना कोटि अमारी रे वंदना कोटि अमारी भुवन भानु सुरेश्वर जी निजेने वाणी सुनी वीरागी 19 વર્ષની યુવા ઉંમરમાં સંસાર દીધો ત્યાગી વીરના પંથે વિચરે જગતમાં પિતાને પુત્રની જોડી जंकिंची मज्ज विनय परिणम सोममा भैरवा कुंभे जाना अहम न जानती तसम इच्छामि खमा समो वस्तु जान जय श्री आए मत एणवंदावि सुचतम से इच्छामि खमा समो वस्तु जान जय श्री आए मत एणवंदावि इच्छा कारण संदेश भगवान भाईना संदेश इच्छामि खमा समो वस्तु जान जय श्री आए मत एणवंदावि इच्छा कारण संदेश भगवान भाईना लेसु इच्छामि खमा समो वस्तु जान जय श्री आए नमो नमो सिद्धाणम नमो आयुर्याणम नमो वज्रायाणम नमो लोये संबदावणम एसो पंचनमुकारो सर्वभावपुणासनो मंगलानंच दभ्येसिं पद्मं वै मंगलं नमो दुर्वाररागानि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने जय जगजीव जोनी वियाणो जगगुरु जगानंदो जगनाओ जगबंधु जय जगपिया मोहभैवं जय सुवाणं बभवो तिट्टैराणो अपच्छिमो जय गुरुलोगाणो जय महावीरो ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। वंदना कोटि हमारी रे वंदना कोटि हमारी वंदना कोटि हमारी रे वंदना कोटि हमारी भुवन भानु सुरेश्वर जी नी पासे ज्ञान आगमना लीधा भुवन भानु सुरेश्वर जी नी
પાસે જ્ઞાન આદમના લીધા. ગુરુ પિતા દેવ સુંદર વિજયના અંતર આશીષ લીધા. એ આશીષના પુણ્ય પ્રતાપ બની ધન્ય એની જિંદગાની. વંદના કોટી અમાર ગાઓ બધા. વંદના કોટી અમારી રે, વંદના કોટી અમારી રે, વંદના કોટી અમારી, વંદના કોટી અમારી રે, વંદના કોટી અમારી, વંદના કોટી અમારી રે, વંદના કોટી અમારી. બોલો જીનશાસન દેવ કી. પરમ પૂજ્ય રાજપ્રતિબોધક, સાધર્મિક હિતચિંતક, પદ્મભૂષણ વિભૂષિત આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ થાણા, જે પરિવાર વર્ષોથી પૂજ્યશ્રીની રાહ જોતો હતો, એ અથવાલાઇન્સનું ચાતુર્માસ પહેલાં પરિચય તો ખરો, પણ એવી એટલી નિકટતા નહોતી. રોજ નિત્યક્રમ પ્રમાણે નરેશભાઈ ઓફિસેથી નીકળી 6:45-7ની વચ્ચે 7:15 સુધીમાં ઉપર જ્યારે રૂમમાં ગુરુ ભગવંત પ્રતિક્રમણ કરતા હોય ત્યારે પધારે. 15-20 મિનિટ અડધો કલાક સુધી જે છે એ પૂજ્યશ્રીથી હિત શિક્ષા પામે. ધીરે ધીરે પૂજ્યશ્રીની સાથે સંપર્ક વધતો ગયો, આગળ વધતા ગયા. એ દિવસોમાં સાધર્મિક ભક્તિ એક પૂજ્યશ્રીનું મિશન હતું. મુંબઈ ખાતે વાસુપૂજ્ય ફાઉન્ડેશનની સ્થાપના થઈ. એ દિવસોની અંદર અથવાલાઇન સંઘના તમામ ટ્રસ્ટીઓ એક વિચાર આવ્યો કે ભાઈ સાહેબનો જે એક પ્રિય વિષય છે, આપણે પણ એક સાધર્મિકને માટેની પ્રવૃત્તિ અથવાલાઇન શરૂ કરવી જોઈએ. આદેશ્વર જૈન ફાઉન્ડેશન સ્થાપવાનું નક્કી કર્યું. એ કયો પુણ્યશાળી હશે કે આની અંદર જોડાશે. બે પરિવાર જેમણે ભાવના વ્યક્ત કરેલી હતી, એક નરેશભાઈનો પરિવાર અને બીજા જેબીવાલા બાઉકાકાનો પરિવાર. જે દિવસે ચઢાવવા હતા એ દિવસે નરેશભાઈની વાત કરું છું, હું સવારે સાહેબ ઉપર રૂમમાં હતા, નરેશભાઈ આવ્યા. આમ નરેશભાઈની પ્રકૃતિ બધા આપણે જાણીએ જ છીએ, કોઈ ઠેકાણે આગળ આવવાની વાત નહીં હોય, સાઈડમાં જ ઊભા હોય, પરિચિત દેખાય અને આગળ લઈ આવે તો બી 2 વખત તો જે છે ના હું અહીંયા જ બરાબર છું. એ દિવસે આવીને મને કીધું કે સાહેબ ક્યાં છે? મેં કીધું સાહેબ ઉપરના રૂમમાં છે. તો કે ના જરાક એકવાર વાસ્કેપ નખાવા જવું છે. અને વાસ્કેપ નખાવતી વખતે નરેશભાઈના શબ્દો હતા કે સાહેબ એવો વાસ્કેપ નાખો કે આ લાભ મને મળે. આગલા દિવસે સંઘની ભાવના હતી કે ભાઈ કોઈકને કોઈક પરિવાર જો તૈયાર થઈ જાય ને તો 36 કે 31 લાખમાં આપણે આપી દેવું છે, નહીં તો કાલે છે ને સંઘની અંદર ચડાવો શરૂ કરશું અને કોઈ લાભાર્થી નહીં આવશે ને તો તકલીફ પડી જશે. આવી એક આંતરમુખ પ્રતિભા. પૂજ્યશ્રી સુરત ખાતે પધાર્યા ત્યારથી એક પણ દિવસ એવો બાકી નથી કે 9:20 એ મંડપની અંદર પ્રવચન માટે નરેશભાઈ હાજર નહીં હોય. ખાસ વિનંતી હતી કે પૂજ્યશ્રી અહીંયા આગળ પધારો. છેલ્લા 5 દિવસથી દીક્ષાનો શ્રમ, ગઈકાલે પણ જે દીક્ષાની અંદર હાજર હતા બધાને જ ખ્યાલ છે કે પૂજ્યશ્રી 6 કલાક સુધી દીક્ષામાં બેઠા છે. એ સિવાય ઉમરાની અંદર દીક્ષાનો શ્રમ, એ ઉપરાંત બપોરે 400 સાધુ સાધ્વીજી ભગવંતની 1 થી 1.5 કલાકની વાંચના, એ સિવાય સંઘોના કાર્ય, બીજા પરિચિતો આવે. એટલે આજનો દિવસ ફક્ત નરેશભાઈના નિવાસસ્થાને રાખ્યો. પૂજ્યશ્રીને વિનંતી કરી કે સાહેબ એટલા નિકટના પરિવારજનો છે, સગા સ્નેહી છે, જે લોકોને ખાસ સાહેબ મારે ઘરે આમંત્રણ આપવું છે. એટલે સાહેબે રજા આપી અને અત્યારે અહીંયા આગળ પરિવાર પૂજ્યશ્રીનું ગુરુપૂજન કરશે. ત્યારબાદ પૂજ્યશ્રીને
ઉપકારની સ્મૃતિની અંદર યત્કિંચિત તેમનો પ્રયત્ન છે કે ભાઈ મારે પૂજ્યશ્રી તેમજ જેટલા પણ ગુરુ ભગવંતો પધારેલા છે એમની ભક્તિ કરવી છે. એ સ્વરૂપે અહીંયા આગાડીથી ગુરુપૂજન બાદ પૂજ્યશ્રીને અમુક એક વસ્તુ વોરાવશે અને ત્યારબાદ પૂજ્યશ્રીનું પ્રવચન છે. દરેકે દરેક જણને સ્થિરતા રાખવા માટે વિનંતી. હું વિનંતી કરીશ નરેશભાઈના પરિવારજનોને કે તેઓ આગળ આવે, પૂજ્યશ્રીનું ગુરુપૂજન કરે અને જે છે એ વસ્તુ વોરાવશે. પધારો.
પરિવાર પૂજ્યશ્રીને ગુરુપૂજન બાદ અહીંયા આગળ કામડી અર્પણ કરી રહ્યા છે. ખોલીને
પરમ પૂજ્ય મુનિરાજ નિર્દોષ સુંદર વિજયજી મહારાજ સાહેબને શેઠ શ્રી નરેશભાઈ નેમચંદભાઈ શાહ પરિવાર દ્વારા આજના દિવસે 75 જીવદયાના ક્ષેત્રે અહીંયાથી છોડાવવાની ઉદ્ઘોષણા કરવામાં આવે છે. બીજી એક મહત્ત્વની વાત, છેલ્લા કેટલા વર્ષોથી ગીતાર્થ કચ્છાધિપતિ જયગોસ્વરીશ્વરજી મહારાજ સાહેબે જ્યારે પૂજ્યશ્રીને દિલ્હી તરફ ચાતુર્માસ કરવા માટે આજ્ઞા કરી, એ દિવસથી પૂજ્યશ્રી લાખો લોકો સુધી પહોંચી શકે એને લઈ અને સમુદાયના વડીલ તરીકે પૂજ્યશ્રીએ આચાર્ય ભગવંતને પ્રવચનના માધ્યમથી લોકો સુધી પહોંચવા માટે એક વ્યવસ્થાનો ઉપયોગ થાય એ રીતની રજા આપી. ત્યારબાદ થોડા દિવસોની અંદર આપ સૌ જાણો છો કે સોશિયલ મીડિયાએ જે રીતે લોકો ઉપર કબજો કર્યો છે, એ પરિસ્થિતિ જોતા પૂજ્યશ્રીના પ્રવચનો ચેનલના માધ્યમથી લોકો સુધી પહોંચે એ રીતની પણ પૂજ્યશ્રીએ રજા આપી. આજે લગભગ રોજના ઓછામાં ઓછા 1 થી 1.5 લાખ લોકો લાઈવ, જ્યારે પણ સુરતમાં પૂજ્યશ્રીનો પ્રવેશ થયો ત્યારથી રોજના પ્રવચન લાઈવ છે. 1 થી 1.5 લાખ લોકો લાઈવ જુએ છે અને આખા દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે ત્યારે જોનારાની સંખ્યા જે છે ને લાખોમાં છે. જ્યારે પણ આપ સૌ પણ જાણો છો કે આવું કોઈ પણ કાર્ય હોય તો એની અંદર જે છે કંઈક ને કંઈક આર્થિક યોગદાન તો લાગે જ છે. મારે તો વખતો વખત, કોઈ વખત મહિનામાં 2 વખત, કોઈ વખત 3 વખત પણ પૂજ્યશ્રી પાસે ઘણા બધા કાર્યો અંગે જવાનું થતું હોય છે. જ્યારે પણ જઈને આવું, વાત થાય નરેશભાઈ સાથે કે ભાઈ સાહેબને ઔરંગાબાદ મળીને આવ્યો, સાહેબને માટુંગા મળીને આવ્યો, સાહેબને અહીંયા આગળ વિહારમાં હતા ને ત્યાં આગળ બધી વાતચીત થઈને આ રીતે સુંદર એક કાર્ય ચાલુ છે. ગમે ત્યારે પણ એમની એક જ ઓફર હોય છે, સંજય ગમે ત્યારે બી તને જ્યાં આગળ યોગ્ય લાગે ત્યાં આગળ તારે મને પૂછવાની જરૂર નથી. કોઈ પણ રકમનો લાભ જે છે એ તું જ્યાં આગળ બી તારું નામ લખાવે ત્યાં આગળ મારું નામ હોવું જ જોઈએ. આજે સુરત ખાતે પૂજ્યશ્રી પધાર્યા ત્યારે પણ જે છે કે ભાઈ કોઈ પણ હિસાબે જે છે ને કે આખા સુરત દરમિયાન જે કંઈ પણ કાર્યક્રમ થાય એ 100% જે છે એ આપણી નિશ્રાની અંદર અને આપણો જ એની અંદર સહયોગ હોવો જોઈએ. છેલ્લા વર્ષોથી જે પણ અહીંયા બેઠેલા પરિવારો જે ચેનલના માધ્યમથી, જે યુટ્યુબના માધ્યમથી જે પ્રવચનો સાંભળે છે એની અંદર છેલ્લા 8-10 વર્ષથી સતત જે છે એ આ પરિવારનું યોગદાન છે. ફક્ત એક જ કે પરિવારનો ઉપકાર મારા પરિવારજનો ઉપર છે, એનું કંઈક ઋણ હું ચૂકવી શકું એને માટે આ એમના ભાવ છે. હમણાં પણ મેં આપ સૌ વતી એમને એક વિનંતી કરી કે નરેશભાઈ આમ તો કોઈ દિવસ બોલતા નથી, પૂજ્યશ્રી અહીંયા પધારેલા છે તો 2 શબ્દો બોલો, તરત સાઈડમાં જે છે ને પાછળ જતા રહ્યા. આપણે સૌ એમની સ્વભાવ જાણીએ છીએ, આપણે એમને પ્રેશર નથી કરવું. આજે ખાસ એમના આમંત્રણને માન આપીને અહીંયા આપ સૌ પધાર્યા છો. પૂજ્ય ગુરુ ભગવંતનું અત્યારે અહીંયા આગળ પ્રવચન છે. પરિવારની આપને એક વિનંતી છે, આજે પૂજ્યશ્રી ખાસ અહીંયા આગળ આરામ કરવા માટે જ પધારેલા છે. કોઈ પણ જે છે અહીંયા પધારેલાને ખાસ વિનંતી છે, કોઈ પણ ઉપર જઈ અને પૂજ્યશ્રીના આશીર્વાદ મેળવવા માટે આપ ઉપર પધારશો નહીં એવી પણ પરિવારની વિનંતી છે. અહીંયા 3 ટાઈમની સાધર્મિક ભક્તિ રાખી છે, અવશ્ય લાભ આપવો. આજે પૂજ્યશ્રી અહીંયા બેઠા બેઠા આપણને જે હિત શિક્ષા આપશે એનું આપ સૌ કોઈ પણ પોતાના જીવનની અંદર એ ઉતારી અને એનું અમલ કરો, એ જ આ પ્રસંગે મંગલ શુભકામના પરિવાર તરફથી. પૂજ્યશ્રીનું પ્રવચન છે, ત્યારબાદ પૂજ્યશ્રીની આજે સ્થિરતા અહીંયા જ છે. આવતીકાલથી બરાબર સવારે 9:15 થી 10:30 કલાક સુધી 5 દિવસ માટે પૂજ્યશ્રીની સ્થિરતા પાલ ઓમકારસુરી આરાધના ભવન ખાતે છે અને પ્રવચન સ્થળ જે છે એ
સોમચિંતામણી અને શંખેશ્વર હાઇટ્સની બાજુમાં કોર્પોરેશનનો પ્લોટ છે. ત્યાં આગળ મંડપની અંદર પૂજ્યશ્રીનું પ્રવચન બરાબર આવતીકાલે સવારે 9:15થી 10:30 કલાક સુધી 5 દિવસ સુધી જે છે એ પ્રવચન સ્થળ એક જ જગ્યા અને સ્થિરતા ઓમકાર સૂરી આરાધના ભવન ખાતે રહેશે. બની શકે કેટલાક જીવો એમ કે મારા જીવનમાં મારે પરમાત્માની કોઈ જરૂર જ નથી. ચાલે, પરમાત્માના દર્શન બંધન પૂજન કરો તો જ તમારું ઘર ચાલે એવી પ્રભુએ પણ વાત નથી કરી. નાસ્તિક માણસ કહી શકે પરમાત્મા વિના મજેથી ચાલે છે. એક વર્ગ એવો પણ છે, કીડા મકોડા જે છે એ કહી દે મને પરિવાર વિના પણ ચાલે છે, અમારે કંઈ પરિવારની જરૂર નથી. પરમાત્મા વિના પણ ચાલે, પરિવાર વિના પણ ચાલે. અને કેટલો વર્ગ એવો છે માત્ર અને માત્ર બુદ્ધિથી જીવે છે. એ વર્ગ એમ પણ કે મને કોઈના પ્રેમની જરૂર નથી, મારી રીતે મજેથી જીવીશ. કેટલાકને પ્રેમ વિના ચાલે, કેટલાકને પરિવાર વિના ચાલે, કેટલાકને પરમાત્મા વિના પણ ચાલે. અને રેર કેસમાં કેટલાક જીવો એવા છે જેને પૈસા વિના પણ ચાલે છે. અમારે દીક્ષા લીધી ત્યારથી આને ટચ કરવાની પણ વાત નથી આવતી. પૈસા વિના, પરિવાર વિના, પરમાત્મા વિના ચાલે. એકદમ નીચલી કક્ષાનો માણસ હોય કે મારે પ્રસન્નતા વિના પણ ચાલે છે. આઈ વુડ નોટ લાઇક ટુ બી હેપી, આઈ વુડ લાઇક ટુ બી રીચ. પરિવાર વિના, પ્રેમ વિના, પ્રસન્નતા વિના, પૈસા વિના ઘણાને ચાલે. પણ એક જીવ એવો નથી જેને પુણ્ય વિના ચાલતું હોય. તમે જેને પુણ્ય કહો, જેને લક કહો, જેને નસીબ કહો, જેને કિસ્મત કહો, નામ તમારે જે આપવું એ આપો, કોઈ તમારું લોજિક કામ ન કરે. આપણને પોતાને ક્યારેક પ્રશ્ન થાય કે આ પુણ્યનું ઉપાર્જન થાય છે ક્યાંથી? કેશવજોતમાં દીપકના ઘરે 8મા માળે દેરાસર. સુનિલભાઈ, તમને ખબર હશે 8મે માળેથી બાબો પડી ગયો હતો. 8મે માળે પડી ગયો એટલે આપણે કલ્પના કરીને કે બધું પૂરું થઈ ગયું છે. આજે હેમખેમ છે બાબો. તમે એમ કહો કે મારા સભામાં લોજિક શું હતું? કાંઈ નહીં. ચાલતા ચાલતા પડી જાય અને બ્રેઇન હેમરેજ પોતાના ઘરમાં થઈ જાય છે. ખાલી એક જ પગથિયું ચૂક્યો, પડ્યો, બ્રેઇન હેમરેજ અને ખલાસ. 8મે માળેથી પડેલો બચે અને પોતાના જ ઘરમાં નીચે ચાલતા ચાલતા પડી જાય અને જીવન સમાપ્ત થાય. આની પાછળ તમારે કયું લોજિક માગીએ, ખબર નથી તમે શું લોજિક આપો. પણ આ પ્રવચનની શરૂઆત થોડી જે કે કરવી છે પહેલાં પૂછીએ, તમે શું માનો છો? ઓલો કેમ મરી ગયો? અને તમને ઘણીવાર જોક્સ પણ કહું છું. એક માણસ 8મે માળેથી પડ્યો, ડૉક્ટરે ઓપરેશન કર્યું, બચી ગયો. 4 કલાકે ભાનમાં ડૉક્ટરે પૂછ્યું કેમ છે? એટલે પહેલો પ્રશ્ન એને પૂછ્યું, ડૉક્ટર સાહેબ હું બચી ગયો? તો કે તમે બચી ગયા, પણ નીચે જેની ઉપર પડ્યા ને એ મરી ગયો બિચારો. રોડ ઉપર ચાલનારો મરી જાય ને ઉપરવાળો બચી જાય, શું લોજિક શું છે? અને એક વાત તમને કહી દઉં, આંખેથી દેખાય ને બુદ્ધિથી સમજાય એ જ ચીજનું અસ્તિત્વ છે એવું માનવાની ભૂલ નહીં કરતા. આંખેથી ન દેખાય અને બુદ્ધિથી ન સમજાય એવી ઘણી બધી ચીજો સંસારમાં છે, એને નિગ્લેક્ટ કરવાની ભૂલ ક્યારેય કરતા નહીં. પ્રશ્ન મારો એ છે કે આ પુણ્યનું ઉપાર્જન થાય કેવી રીતે?
કદાચ તમને કોઈ પૂછે સાહેબ આ લક, આ કિસ્મત, આ નસીબ, આ પુણ્ય જે હોય તે એ આવે ક્યાંથી? અબજપતિના ત્યાં જન્મનારા છોકરાએ કોઈ પરાક્રમ નથી કર્યું, પહેલે દિવસથી અબજપતિ છે. અને ભિખારી ત્યાં જન્મના છોકરાએ કોઈ અપરાધ નથી કર્યો, પહેલે દિવસથી દરિદ્ર છે. અબજપતિએ તો મે બી પોસિબલ પુરુષાર્થ કર્યો છે, માટે અબજપતિ બન્યો. એના છોકરાએ કંઈ નથી કર્યું. ભિખારીએ કદાચ મે બી પોસિબલ કે ગરબડ કરી છે, માટે ભિખારી થયો. એના દીકરાએ તો કોઈ અપરાધ નથી કર્યો. આવા બધા જ પરિબળો એક કહે છે કે પુણ્ય ક્યાંક ટૂંકું પડે છે અને એના કારણે આ વિષમતા સર્જાય છે. વાત એ કરવી છે કે આ પુણ્ય કલેક્ટ કરવા માટે આપણી આગળ કયો વિકલ્પ છે, એવો કયો રસ્તો પકડી ગઈ જેના કારણે પુણ્ય સ્ટેબલ થાય અને પુણ્ય વધતું જાય. તમને બેસે કે ન બેસે, અનંત તીર્થંકર ભગવાનની એક જ વાત, તારા પુણ્યમાં બીજાનો ભાગ રાખે, બીજાના દુઃખમાં તું સાથીદાર બને અને તારા સુખમાં બીજાને ભાગીદાર બનાવે. આ બે વિકલ્પ છે. મારી આગળ સુખ છે એમાં મારે કોકને ભાગીદાર બનાવવા છે અને બીજાની આગળ દુઃખ છે એમાં મારે સાથીદાર બનવું છે. ખાલી એટલું પૂછ્યું છે. ધર્મ તત્વોની વાત પછી કરશું. આટલી માનસિકતા આપણી કરી, સુખે સાથી, દુઃખે ભાગી, સુખમાં સાથીદાર અને કોકના દુઃખમાં આપણે ભાગીદાર. હે, સીધી વાત. મારું સુખમાં હું કોકને સાથીદાર બનાવું. આપણે તારો એક સંસ્કાર છે ને. તમે બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરતા હો, તમારા સંસ્કાર છે જ. નાસ્તાનો ડબ્બો ઘરેથી લઈને ગયા હો અને ટ્રેન કે બસમાં તમે ડબ્બો ખોલીને જમવા બેસો, 100% કહું, બાજુવાળાને ઓફર કરો ને કરો જ. સંસ્કાર છે આપણા. આપણે ના નથી પડતા, એક સંસ્કાર છે. મારું સુખ એમાં કોક તો સાથીદાર મારે જોઈએ છે અને કોઈની ઉપર આવતું દુઃખ એમાં શક્ય એટલો ભાગીદાર હું બનીશ. આટલી માનસિકતા. મંદિરમાં જાઓ છો કે નહીં, સામયિક પ્રતિક્રમણ કરો છો કે નહીં, એ બધી વાત પછી કરીશ. મારું સુખ મારે એકલા ભોગવવું નથી અને બીજાના દુઃખને એકલું ભોગવવા દેવું નથી. કંઈક કોપરેટ કરીશું. આમાં તો તમે નાની પડી શકો, સાહેબ મને મંદિરમાં રસ નથી. ઓકે, આટલી માનસિકતા આપણી ખરી કે નહીં? કાઢી સુનિલભાઈ ખરી. જ્યારે જ્યારે ભગવાન મને સુખ મળે, કોકને આપવાની બુદ્ધિ દે છે અને મારી આંખ સામે કોઈ દુઃખીને જોઉં, હું શું કરી શકું છું એટલું કમસે કમ આઈ વિલ ડુ 100%. મારા સુખમાં બીજાનો સાથીદાર, બીજાના દુઃખમાં હું ભાગીદાર. આ પુણ્યને વધારવાના શ્રેષ્ઠ કોટીના રસ્તા છે. તમે તમારું પુણ્ય વધારવા માગો છો તો આનો એક જ રસ્તો છે. કોઈ પણ ખેડૂત કરોડપતિ બને એ બીજ પોતાની આગળ રાખ્યા માટે નથી બનતો, જમીનને આપે પછી જ બને છે. એને ખબર છે 5 આપો ત્યારે જમીનને તમે કેટલું આપો છો મહત્વ નથી. જમીન અનપ સનપ તમને આપવા તૈયાર છે, પણ તમે પોતે આપવા માટે તૈયાર છો. ખાલી એટલો પ્રશ્ન પૂછી લઉં. તમારી સ્થિતિ બહુ સારી હોય અને જેની આગળ તમારે પેમેન્ટ લેવાનું બાકી છે એની સ્થિતિ ખરાબ છે, એ તમારી આગળ આવીને એમ કહે છે કે 5 લાખ રૂપિયા મારે તમને આપવાના છે, એ લઈને આવ્યો છું. અને તમે એને પૂછો આ 5 લાખની વ્યવસ્થા તે કરી ક્યાંથી, અને કે વ્યાજે લીધા છે, ખૂબ કપરી પરિસ્થિતિ છે, આ જે જગ્યાએ રહું છું મારે છોડી દેવાનું છે, સ્કૂલમાંથી છોકરાને ઉઠાડી દેવો છે, કદાચ મે બી પોસિબલ ઘરમાં દૂધ ક્યારે આવશે પ્રશ્ન છે. તમે કરોડો રૂપિયાના માલિક છો, એને 5 લાખ તમારા ચૂકવવાના જે પ્રમાણિકપણે લઈને આવ્યો છે અને એનું બેકગ્રાઉન્ડ તમે જાણો છો કે પૈસા આપી શકે એવી સ્થિતિ નથી, ખાનદાનીના કારણે પૈસા આપવા આવ્યો છે. હવે તમે મને એટલું કહી દો, એના 5 લાખ તમે 100% છોડી દો. નહીં, સીધી વાત. સુનિલભાઈ શું કહે?
શું કહે? એના બેકગ્રાઉન્ડમાં જતા જ નથી. ખાલી મારે જાણવું છે કેમ નહીં. તમારે 5 લાખ આવે કે ના આવે તમને 1% ફરક પડતો નથી, એને બહુ મોટો ફરક પડી જાય છે. ખાલી જાણવું છે કેમ નહીં, આટલી ઉદારતા આપણામાં કેમ નહીં. આપણું કશું જ ખૂટતું નથી અને એને કદાચ રસ્તા ઉપર આવી જવું પડે એવી સ્થિતિ, અને તમે ચેક કરો છો 100%ની સ્થિતિ અત્યંત ખરાબ. આ 5 લાખ છોડી દેતા તમને કોણ રોકે? તમને 5 લાખ આપી દો દાન એમ નથી કીધું, તમારા 5 છોડી દેવાના છે. What is the difficulty? What is the problem? કઈ ગંભીર વાત કરી મેં અને બધા જણા ઉઠમણામાં બેઠા બે ગયા. હજી કાંઈ બન્યું નથી, તમને કોઈ 5 લાખ અપાય. શું કહ્યું? કોઈ આપ જે રીતે કહો છો એ રીતે કોઈ આપવા આવતું નથી. હું તો એ ફેટ બટ કહું છું. ખાલી આ વિકલ્પ આપણે તમે પુણ્ય વધારવાના તમને રસ્તા દેખાડું છું. આવી કદાચ માનસિકતા હોય એવા ટાઈમમાં આપણી માનસિકતા શું પણ એમ. એક વાત તમને ફરી વાર કહી દઉં, પુણ્ય વધારવાનો એકમાત્ર રસ્તો પ્રેમ વધારો. તમે બીજાના દુઃખમાં ભાગીદાર બનવું એ પણ પ્રેમ છે. આપણા સુખમાં કોકને સાથીદાર બનાવવા એ પણ પ્રેમ છે. કોઈ પણ આત્મા પરમાત્મા બને છે એ પ્રેમના રસ્તે જ બને છે. રિપીટ, પ્રેમ એ બ્રિજ છે આત્માને પરમાત્મા વચ્ચેનો. આ બાજુ લવ, આ બાજુ ગોળ, અને આ તમારે આ જ રસ્તે જવું પડે. પ્રેમ વિના પરમાત્મા આજ સુધીમાં કોઈ બન્યું નથી, બનવાનું નથી, બની શકતું નથી. પ્રેમ વિના પુણ્ય કોઈનું વધ્યું નથી, વધતું નથી ને વધવાનું નથી. પરમાત્મા બનવું છે પ્રેમ જોઈશે, પુણ્ય વધારવું છે પ્રેમ જોઈશે, સજ્જન બનવું છે પ્રેમ જોઈશે, સંત બનવું છે પ્રેમ જોઈશે, જેન્ટલમેન બનવું છે પ્રેમ જોઈશે. આવો કોમન ફેક્ટર ગણ. મીઠાઈ કોઈ પણ હોય, રસગુલ્લા, ગુલાબજાંબુ, બરફી, પેંડા, કોઈ પણ કોમન ફેક્ટર સાકર છે. તમારે કોઈ પણ ક્ષેત્રમાં કંઈક આગળ વધવું છે, કોમન ફેક્ટર પ્રેમ છે. આવો પ્રેમ તમને જોઈએ કે નહીં? તમે પ્રેમ શબ્દ બોલો ત્યારે ખાસ ખ્યાલ રાખજો. વી કેન ગીવ વિધાઉટ લવિંગ, વી કાન્ટ લવ વિધાઉટ ગિવિંગ. વી કેન ગીવ વિધાઉટ લવિંગ. તમે રસ્તા ઉપર ભિખારીને 1 રૂપિયો આપવો જરૂર નથી તમને પ્રેમ હોય. યુ કેન ગીવ વિધાઉટ લવિંગ, યુ કાન્ટ લવ વિધાઉટ ગિવિંગ. પ્રેમ છે તો હું આપ્યા વિના રહી શકતો જ નથી. આપવું આપવું ને આપવું, 100% આપવું. આવો પ્રેમ આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત કરો કે નહીં? જાણવું છે. મને ખબર નથી, પણ તમને પૂછી લઉં, તમને પૈસા વાળો વધારે આકર્ષે કે પ્રેમ વાળો વધારે આકર્ષે? તો તમે આમાં પ્રેમી બનવા માંગો કે નહીં? તો સીધી વાત કરો ને. સાચું બોલો, લોકો તમને ઓળખે એમાં રસ કે લોકો તમને ચાહે એમાં રસ? અને ચાહે કોને? એફડી વધારે ને ચાહે કોને? લોકો પ્રેમ. બસ હવે ઠેકાણું પડ્યું. 10 મિનિટ બગાડી ખોટી, પહેલેથી કહી દેવું તો. 3 ચીજ કહી દઉં. સાકરની મીઠાશ ખાલી સાકરમાં છે, પુષ્પની સુવાસ થોડી આગળ છે, સૂર્યનો પ્રકાશ એથી પણ આગળ છે, પ્રેમ બધે જ છે. સાકરની મીઠાશ ખાલી સાકરમાં, બાજુમાં નથી. ફૂલની સુવાસ 2, 5, 10, 20, 50 કદમ સુધી આગળ નથી.
સૂર્યનો પ્રકાશ થોડો આગળ, પ્રેમ ક્યાં નથી તે પ્રશ્ન છે. સાકર કરતા, ફૂલ કરતા, સૂર્ય કરતા પણ ચડિયાતી તાકાત પ્રેમની. આવો પ્રેમ જ્યાં પણ મને તક મળે ત્યાં મારે આપતા જ રહેવું છે, આપતા જ રહેવું છે, આપતા જ રહેવું છે. આ જેનું નેચર, આ જેની હેબિટ અને આ જેની એક્શન. ફરીવાર પ્રેમના 3 તબક્કા કીધું. પ્રેમ શરૂઆતમાં એક્શનમાં આવે, સેકન્ડ નંબર હેબિટમાં આવે અને થર્ડ નંબર તમારું નેચર થઈ જાય. એક્શન, હેબિટ એન્ડ નેચર. તમે શરૂઆતમાં બસ આપો છો, પછી તમારી આદત અને પછી તમારો સ્વભાવ. સાહેબ, આપ્યા વિના રહી શકતો નથી. જે પણ જગ્યાએ જાઓ, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ છે, મારે આપવું છે. વાતાવરણ શું? વાતાવરણ તમે કયું વાતાવરણ ઈચ્છો છો? સાચું બોલો, બધા દાન કરતા હોય તો વાતાવરણ સારું તું કરે જ ને. લેવાવાળો જોઈએ ને. જેને પણ લાગે અમારી આગળ વધારે છે, મને ઓફર કરી છે, લેવા પણ હું છું. છોડો. એક જગ્યાએ સંતનું પ્રવચન હતું, જબરદસ્ત ઇફેક્ટિવ પ્રવચન. રાતના ટાઈમમાં ઉછામણી, રાતના ટાઈમમાં ટીપ લખાવવાની હતી અને ડિક્લેર થઈ ગયું કે 10 લાખ રૂપિયાની જરૂર છે અને પૈસા એ લખાવાના નથી, થાળી ફરશે, જેને જે ઠીક લાગે તે નાખતા જશે. સુરતનો જ કોઈ હશે, સુનિલભાઈ 10,000 આપવાનું નક્કી કરીને બેઠો હતો સંતની સામે, અને આ બાજુ થાળી ફરવાની શરૂ થઈ. પ્રવચન એવું ઇફેક્ટિવ હતું, પેલા જ માણસે લાખ નાખ્યા, લાખ લાખ લાખ, 1,25,000, 50,000. ઓલા માણસ આગળ આવતા આવતા જેમ આ બાજુ રકમ વધતી ગઈ ને, ઓલો 10,000ના 8,000માં આવી ગયો. એ કે 10 લાખની જરૂર છે, આપણે 10 આપવાની શું જરૂર છે? સુરતી જતો, આ એરિયાનો જતો પાછો. હમણાં ફેરવું થાળી. દસના 8, 8ના 6, 6ના 4, 4ના 3, 3ના 2, થાળી ફરીની છે અને હાઉસફુલ. નાખ્યા પૈસા આમાં, નાખ્યા પૈસા અને ફિગર ડિક્લેર થયો. એની આગળ થાળી આવી, પેલા 10 લાખ પૂરા થઈ ગયા. હવે એને વિચાર આવ્યો 1,500, 200, એ 100 આવ્યો હતો. 100 પણ નાખવાની શું જરૂર છે? ખિસ્સા મૂકી દીધા. અને એમાં મીનવાઇલ બન્યું એવું, એની આગળ થાળી આવી, 100 રૂપિયા નાખવાની ગણતરીમાં તો લાઈટ ગઈ. સમજ્યા ને? થાળી ભરેલી હતી અને લાઈટ ગઈ. હવે એને થયું આમાં જોનારે કોણ છે? એને પૈસા નાખી દીધા. થાળી આગળ ગઈ ને લાઈટ આવી. બધું જ પતી ગયું, પૈસા બધા ટીપ બીપ પતી ગઈ. પછી સંતની હારે પોતે ચાલ્યો. મહારાજે જબરદસ્ત પ્રવચન કર્યું. તે કેટલા લખાયા? એને આખી કથા કીધી. 10,000ની ગણતરી આવ્યો હતો. 10ના 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 બધું થયું. છેલ્લે 100 હાથમાં રાખ્યા હતા, એમાં જ લાઈટ ગઈ એટલે 100 પણ ખિસ્સા મૂક્યા. તો કે આટલું કર્યું છતાં તો કે આપનું પ્રવચન બહુ જોરદાર હતું. તો કે 100% હતું. કેમ? તો કે લાઈટ ગઈને થાળીમાં પૈસા હતા ને ત્યારે મને થઈ ગયું લઈ લઉં, જવા દીધા. એ મારી તાકાત. ₹1 લીધો નહીં, તમારા પ્રવચનની તાકાત. હે ચિકાર. અનંત તીર્થંકર પરમાત્માની આ એક જ દેશના મને ને તમને ફાવે કે ન ફાવે, તને જે પણ ક્ષેત્રમાં પુણ્ય, જે પણ ક્ષેત્રમાં સુખ મળ્યું છે, તારી આગળ આંખ છે, આંખ વિનાને હાથ આપી દે. તમે એક પ્રયોગ કરવો હોય તો કરજો. રાયપુરના ચાતુર્માસમાં
મેં પીસી પ્રોગ્રામમાં બધો 1 PC. પીસી એટલે પોસ્ટકાર્ડ. તમને એક પ્રયોગ કરવાની એક સંભાવના દેખાડું. ખિસ્સામાં 10 પોસ્ટકાર્ડ રાખો. રાયપુરમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું. તમે રસ્તામાંથી જતા હો ને એવા ટાઈમે કોઈ પણ જગ્યાએ કોઈ સારું કામ તમને દેખાય, એનું એડ્રેસ લઈ એના ઘરના સરનામે તમે પોસ્ટકાર્ડ લખી નાખો. એક ભાઈ મને મળવા માંડ્યા, સાહેબ કમાલ થઈ ગઈ સાહેબ. ચાલતો ચાલતો જો રસ્તામાં એક નાના બાબાએ એક વૃદ્ધ પુરુષને રસ્તો ક્રોસ કરાયો. મને ગમી ગયું. સ્કૂલે જનારો બાબો કોઈને રસ્તો ક્રોસ કરાવે, પોતાનો ટાઈમ કાઢીને બાબાને ઊભો રાખ્યો. તારા પિતાજીનું નામ આ, એડ્રેસ તને ખબર છે? તારા ઘરનું તું ક્યાં? ખબર છે. એ તો બાબો ગયો. સાહેબ ઘરે જઈને એના એડ્રેસ એને પત્ર લખ્યો. તમારા બાબાને રસ્તા ઉપર એ વૃદ્ધ પુરુષને રસ્તો ક્રોસ કરતા જોયો. હું ખૂબ આનંદિત થઈ ગયો છું. તમે એના પિતાજી છો અથવા એના પરિવારમાં હો, મારે તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા છે. તમારા બાબાને તમે આવા સંસ્કાર, આ પોસ્ટકાર્ડ લઈને ભાઈ મારી આગળ આવ્યા હતા, રડતા હતા. સાચું બોલો, અહીંયા બેઠેલા તમને પૂછું છું, જ્યાં જ્યાં પણ સારું કામ તમને થયું એવા સમાચાર મળ્યા, આજ સુધીમાં પોસ્ટકાર્ડ લખ્યા? ખાલી પોસ્ટકાર્ડ. તમે કર્યું નથી, કોઈએ કર્યું છે. એપ્રિશિએટ, ખાલી કમાલ કરી કાઢી યાર. I would like to ask you, what is the difficulty in only 1 PC? તમે દીવો પ્રગટાવ્યો નથી, ખાલી એક ટીપું નાખવાનું હતું તેલ અને દીવો ચાલ્યો આગળ. તમે કોઈ સારું કામ કર્યું, કોઈએ કર્યું એને ખાલી એક પુશઅપ, કમાલ કરી યાર. તે મારે તમને જાણ, આટલું કરવામાં તમને તકલીફ શું છે? કેમ કેમ કર્યું કે નહીં? રીઝન જ નથી કંઈ. અને એક વાત કહી દઉં, સમાજને પ્રભાવશાળી બનાવવો હોય તો પ્રભાવશાળી વિચારો રમતા રાખવા પડે. કોઈ પણ સમાજને પ્રભાવશાળી બનાવો તો પ્રભાવશાળી વિચારો રમતા રાખો. 24 કલાક સારા સમાચાર તમારા ટેબલ ઉપર હોય. કમાલ કમાલ કમાલ, આટલું બધું સારું બને છે. મને ઘણી વાર એમ લાગે કે 1 રૂપિયાનો ખર્ચ નથી, આટલા સારા કામો તમે કેમ કરતા નથી? ટાઈમ નથી. શું કહે? કેટલી મોટી તાકાત મળી. 1 PC પ્રોગ્રામ, ઓનલી 1 PC. ત્રણ વર્ષ પહેલા દિલ્હીમાં એક યુવાન હાથમાં 1000 રૂપિયાની 50 નોટ લઈને નીકળી ગયો. રહીશભાઈ, એક ભિખારી જેવો માણસ હતો, એને ઊભો રાખીને પૂછ્યું, તું ભગવાનમાં માને? એ માનું છું. કેમ માને? તો કે આટલા લગભગ 20 વર્ષથી ભિખારી તરીકે ભીખ માગું છું. આજ સુધીમાં ભગવાને ક્યારે મને ભૂખ્યો સુવડાવ્યો નથી. બની શકે 1:30 વાગે, 2 વાગે રોટલી મળી, 3 વાગે મળી, 4 વાગે મળી, પણ એક દિવસ એવો તો નથી ગયો કે જેને મને કોઈ રોટલી ના આપીને મારે ભૂખ્યા રહેવું પડ્યું. ભગવાન છે જ. અને સુનિલભાઈ 1000 રૂપિયા આપી દીધા. વૈશાખી એટલે ઘોડી લઈને માણસ ચાલતો હતો, ત્યાં ઉભો રહી ગયો. ભગવાન માને તો કે માનું. તો કેમ? તો કે એક્સિડન્ટમાં મારા બંને પગ કપાઈ જવા હતા, એક જ ગયો, એક બચી ગયો. ભગવાનની કૃપા. 1000 લે. 80 વર્ષના શાકભાજીવાળા માજી આગળ પહોંચી ગયો. ભગવાનને માનો. બહુ ટૂંકમાં તમને કીધું, આખા દિવસમાં આવા 50 જણની આગળ મળી ગયો જે લોકો બહુ દુઃખી હતા. હોસ્પિટલમાં જઈને પહોંચી ગયો. ભગવાનને માનો. કિડની ડાયાલિસિસ હતું. તો ક્યાં? તો કઈ રીતે માનો? તો કે જો બંને કિડની ફેલ થઈ, પણ ડાયાલિસિસની વ્યવસ્થા મારી થઈ ગઈ, જિંદગી મળી ગઈ. ભગવાન વિના કોઈ વ્યવસ્થા ન કરે. એને 1000 આપ્યા. સાંજ પડતા પડતા રાજુ એને 50,000 રૂપિયા આવા 50 જણને આપ્યા. અને એને હિન્દુસ્તાનના લોકોને પ્રેરણા કરી, સવારના પરમાં ક્યારેક તમને ઠીક લાગે રૂપિયા લઈને નીકળી જાઓ, ભલે 5 આપો, કોકને તો આપો. નથી આવડતું આ બધું તમને કરતા? પરમાત્મા મેળવવા માટે, પુણ્ય વધારવા માટે
પરિવારને પ્રસન્નતા રાખવા માટે, આપણી પ્રસન્નતા માટે એક જ રસ્તો છે, તમે સુખમાં કોકને સાથીદાર બનાવો અને દુઃખમાં કોકના ભાગીદાર બનો. ગમે તેવો નાસ્તિક માણસ આમાંના નહીં પડે. યુદ્ધના મેદાનમાં સૈનિક અમેરિકાનો ગયો હતો, તમને પ્રસંગ કહું. અને એક નાનકડો બાબો અનાજ જેવો થઈ ચૂક્યો હતો. ઇથોપિયામાં ખબર છે ને, એવા બધા એટલા બધા કમજોર એ અમેરિકન સૈનિક ત્યાં હતો. અને એક બાબાને આ બની ગયેલો પ્રસંગ, ઓલો અત્યંત ભૂખ્યો ને બાબો લાચાર નજરે સૈનિકની સામે જોઈ રહ્યો હતો. સૈનિકના ખિસ્સામાં એક ચોકલેટ હતી અને ચોકલેટ કાઢીને એને આપી. અત્યંત ગરીબ માણસને જ્યારે ચોકલેટ કાઢીને આપી ત્યારે એ બાબો આખી ચોકલેટ ખાધા પહેલા સુનિલભાઈ અડધી ચોકલેટ એને સૈનિકને ઓફર કરી, અંકલ તમે ખાશો. એક એને આપીને સામે અડધી ઓફર કરી. તમે નહીં માનો, એ સીધો રવાના થઈ ગયો અમેરિકા. કોઈ પણ કારણસર બાનું આપીને આર્મીમાંથી રાજીનામું આપી દીધું. આટલી કરુણા એક બાબો જો મને દાખવી શકે તો હું આમાં રહી શકું. મારી કોઈ સ્થિતિ નથી, કોઈને પણ મારી શકું. અમારા વખતમાં એક કવિતા હતી, જે બીજી ચોપડીમાં ભણતો હતો. અમારા એ દાદા વિપુલ બળના ઝુંડ સરખા. દાદાની કવિતા. આજે ઘરમાં દાદા પાક્યા છે, હવે ઓલા દાદા રહ્યા નથી. સમજ્યા ને? કોના ઘરમાં દાદા છે? લગભગ ધીમે ધીમે બધું આ કલ્ચર ગયું. અમારા એ દાદા વિપુલ બળના ઝુંડ સરખા, વિશાળી અમ છાયાએ સકલ અમ સંતાપ હરતા, સુખે સાથી દુઃખે ભાગી, દુઃખમાં બાળકો તણા, સ્વભાવે બાળના જેવા દાદા આશ્વાસન તણા, હતું એનું હૈયું ગહન રસ ગંભીર દરિયો, ને નેણો ઊંડા અમીય તણા ખૂબ સરખા. શું દાદાની કવિતા ચાલતી હતી. અમારા એ દાદા હતા, એ સુખમાં સાથીદાર ને દુઃખમાં ભાગીદાર હતા. આ યુનિવર્સલ ટ્રુથ છે કે તમે સુખમાં સાથીદાર બનાવો ને દુઃખમાં ભાગીદાર. લાંબી વાત નથી કરવી, પણ મારે તમને એટલું જ કહેવું છે, અમે બધા જ મજામાં છીએ. એ પુણ્ય જબરદસ્ત છે માટેની, અમારી ઘર પ્રેમ જબરદસ્ત છે માટે. જે આવે એને બસ આપો. સામાન્ય પાત્રતાને બહુ ચેક ન કરો. હું તો વધારે કહું, પૈસા કદાચ યોગ્યને આપો, પ્રેમ નાલાયકને પણ આપો. તમે કોને પ્રેમ મે બી પોસિબલ. હમણાં તો નવો એક વર્ગ પાક્યો છે, મને ઘણા મળે છે. પૈસા આપતા પહેલાં મને પૂછે, 10 રૂપિયા આપે ને મને પૂછે, સાહેબ અમે 10 રૂપિયા આને આપીએ અને ભિખારી ગુટકા ખાય એનું પાપ અમને લાગે? આપે 10 જ રૂપિયા અને મને પૂછે, સાહેબ આ દુરુપયોગ કરે એનું પાપ અમને લાગે? મેં તો ભગવાને તને બધું આપ્યું હતું, સદુપયોગ જ કરે છે. તમને આપેલી આંખથી તમે દુરુપયોગ નથી કર્યો. 10 રૂપિયા આપવા માટે આટલી બધી 7 પેઢીનો ઇતિહાસ જાણે. ફરીવાર કહું, પ્રેમ આપવા માટે લાયક ના, અને હું તો ત્યાં સુધી માનું નાલાયકને આપવા જેવો એકમાત્ર પ્રેમ છે, એની નાલાયકી ખલાસ થઈ જશે. અને પ્રેમ એક એવી ચીજ છે તમારે કે પર્યાપ્ત પ્રમાણમાં છે. ગમે તેટલો આપો ક્યારે ઓછો થાય નહીં એવી કોઈ ચીજો તો પ્રેમ છે. પ્રેમ મળવો જોઈએ કે પ્રેમ મારે આપવો જોઈએ? જ્યાં જાઓ તો મને પ્રેમ મળવો જોઈએ કે જ્યાં જાઓ તો મારે પ્રેમ આપવો જોઈએ? હે? આપવો તો મળે નહીં. હજી મેળવવાની ક્યાં માંડો છો? આપવો તો મળે, છોડો ને. શું એમાં તમારે પહેલું તમને બધું મેન્ટાલિટી શું? મારે આપવો જોઈએ કે મને મળવો જોઈએ? અને જો તમે પ્રેમ આપવા માંગો છો, ક્યારે પણ તમને કોઈ અંતરાય પ્રતિબંધક કોઈ છે મળે એ ન પણ મળે, પણ તમે કોઈને પ્રેમ આપવા માંગો ને તમે ફેલ જાઓ, ક્યારે પણ એ સંભવિત નથી. આટલા વર્ષના દીક્ષા ભર્યામાં તમે પૂછો, સાહેબ તમારા જીવનની મજા
વિદ્વતા મળી, હું ખૂબ ભણ્યો, પ્રવચન કરતો થઈ ગયો. આ કોઈ જીવનની એવી તાકાત હું નથી માનતો. પણ આ જીવનની તાકાત એક જ, પ્રેમ જ્યાં પણ તક મળી, મોકો મળ્યો, શોધતા ગયા અને એને પ્રેમ આપતા જ ગયા. અને એના કારણે ચારે બાજુથી વાતાવરણ પ્રેમાળ મળતું ગયું. ફરીવાર કહું, પ્રેમ આપતા આપતા પ્રેમાળ બની જઈશું. પ્રેમ એ પ્રવૃત્તિ છે, પ્રેમાળ બની જવું એ પ્રકૃતિ છે. તમે કોઈને પ્રેમ આપો એ પ્રવૃત્તિ છે, અને પછી તમે 24 કલાક પ્રેમાળ બની જાઓ એ તમારી પ્રકૃતિ છે. હા, એક મને પ્રવચનનો વિરામ પહેલાં કહી દઉં, એક મળે જીજના ગળે ચોપડીને ગાળો દેવા માંડ્યો. હવે ગાળ પણ થાકી ગયો, સામે કોઈ જવાબ જ નહીં. 10 મિનિટ ગઈ એટલે શરબતનો ગ્લાસ હશે આપ્યો, ઉનાળાનો ટાઈમ છે, શરબત પી લો. શરબત પીને ગ્લાસ મૂક્યો અને ડબલ જોરથી ગાળ દેવા, એનર્જી આવી ગઈ. એટલે વળી પાછી ગાળો બોલ્યો, આખરે થાક્યો. 30-40 મિનિટ ગાળ બોલ્યો, શરબત આપતો ગયો, થાક્યો, પાછો ગયો. પછી એને પૂછે છે, ઓલો તમને ગાળ બોલતો હતો અને તમે શરબત જ આપતા ગયા, કારણ સમજાવ્યું નહીં. તો કારણ કાંઈ નહોતું. એની આગળ જે હતું એ એને મને આપ્યું, મારી આગળ જે હતું મેં એ આને. ગાળ સિવાય એની આગળ કાંઈ હતું એને મને ગાળ આપી. પ્રેમ સિવાય મારી આગળ આપવા જેવું કાંઈ નહોતું, માટે મેં પ્રેમ આપ્યો. જે દિવસે આ ભૂમિકા મારી થાય, આજે નરેશભાઈને ત્યાં આવવાનું બન્યું, એક જ કહું, મેન્ટાલિટી થોડી ચેન્જ કરો. પૈસાને, ગાડીને, બંગલાને, મોટરને લક્ઝરી માની છે, આજથી પ્રેમને લક્ઝરી બનાવી દો. આઈ એમ રીચ ડ્યુ ટુ લવ, નોટ ડ્યુ ટુ મની. બાકી કોઈ પબ્લિસિટી મને લોકો ઓળખે ન ઓળખે, સાહેબ પ્રેમના કારણે હું બહુ મજામાં છું. આજ મારા જીવનની લક્ઝરી છે, જે ગરીબી અવસ્થામાં પણ આ લક્ઝરીને કોઈ ચેલેન્જ નથી કરી શકતું. આવું ઈચ્છો છો તમે, પ્રેમની લક્ઝરી, એ જે દિવસે તમારે આગળ આવશે એ દિવસે તમે આપ્યા વિના રહી નહીં શકો. આ અમીરી એવી છે, જેમ આપતા જાઓ એમ વધુ ને વધુ અમીર તમે થતા જાઓ. પૈસા આપતા જાઓ તેમ પૈસા ઘટતા જાય, પ્રેમ આપતા જાઓ તેમ તમે વધુ ને વધુ અમીર થતા જાઓ. હવે તમારી પર સુનિલભાઈ ખુશ થઈએ તો શું માગો? તમારી પર અમે એકદમ ખુશ થઈએ ને માગે તે આપવું કહીએ, શું માગો? હું થયો નથી ને તમને આપી દઈશ હું નક્કી નથી, ખાલી પૂછું છું. શું કહે? તો હમણાં જ આપી દઉં. આ ખાલી છેલ્લું દ્રષ્ટાંત, નૃત્યકાર ઉદય શંકર વર્ષો પહેલાં થઈ ગયા. પેરિસમાં એનો નૃત્યનો પ્રોગ્રામ હતો, કોમ્પિટિશન. 12 મિનિટનું નૃત્ય, લાખો રૂપિયાનો એવોર્ડ હતો. જબરદસ્ત રિયાઝ કરીને પોતે પહોંચ્યા હતા. સ્ટેજ ઉપર 20 જણા ગોઠવાઈ ગયા હતા અને નૃત્ય ચાલુ થયું. 3 મિનિટ ખાલી ગઈ, 3 મિનિટ. અને 3જી મિનિટે હિન્દુસ્તાનથી ગયેલા આ નૃત્યકાર ઉદયશંકર ઉપર એના ખભે એક પતંગિયું બેસી ગયું. પતંગિયું નૃત્યનો અર્થ છે હાવભાવની ભંગીમાં જબરદસ્ત ચાલે, પણ એને બેઠેલું પતંગિયું જોયું, બ્યુટીફુલ. અને એને થઈ ગયું હવે હું હલ્યો, અમારા ખભાનો આશરો લઈને બેઠેલું પતંગિયું ઉડી જશે કદાચ. ઘણા અરમાન સાથે એવોર્ડ લેવા માટે આવેલા, લાખોનું ઇનામ લાગે એવી શક્યતા હતી,
તો એને લાગ્યું આ પતંગિયું ઉડી જાય એ કેમ કામ લાગે. 3 મિનિટના નૃત્ય પછી ઉદયશંકર ઊભા રહી ગયા. બાકીના બધાના નૃત્ય ચાલ્યા. પતંગિયું પૂરું 3.5 મિનિટ સુધી એઝ ઇટ ઇઝ બેસી રહ્યું. પછી એની મેળે ઉડી ગયું. પછી નૃત્ય ચાલુ કર્યું. 12 મિનિટનો તો નૃત્યનો પ્રોગ્રામમાં 3.5 મિનિટ તો આમાં નીકળી ગઈ. અને વિજેતા તરીકે જેમને પણ નક્કી કર્યા હતા એને ઉદયશંકરને વિજેતા ડિક્લેર કર્યા, માત્ર પતંગિયા ઉપરનો પ્રેમના કારણે. પ્રેમ વચ્ચે છે, પેઇન પહેલાં છે અને પુરસ્કાર આ બાજુ છે. પ્રેમ કરવા માગો તો પુરસ્કાર મળે, અને પુરસ્કાર મળતા કરતાં પહેલાં પ્રેમ પીડામાંથી ગુજરે. પીડા વિના પ્રેમ નથી, અને પ્રેમ પછી પુરસ્કાર 100% છે. પીડાને પસંદ કરો તો પ્રેમ કરી શકશો, અને પ્રેમ કરી શકશો તો પુરસ્કાર મળ્યા વિના ક્યારે રહેશે. પથ્થર સામેવાળો આપણે એક કામ કરો ને, એ અપમાનવાળાની વાત છોડો. જેને તમારી યારે સન્માનપૂર્વક વ્યવહાર કર્યો છે એની સાથે 100% તમે પ્રેમથી જ વ્યવહાર કરશો એટલું નક્કી કરો. મન બદમાશ છે. પેમેન્ટ લેવું તો 100% લેવું, 90% નહીં લેવું, ભિખારી થવું પડે. જ્યારે તમે આવી વાત કરો ત્યારે આદર્શની વાત નહીં કરો. તમારી સાથે જે સરળતાથી વ્યવહાર કરે છે એની પ્રત્યે મારે સરળતાથી વ્યવહાર કરવો છે. પરિવાર વિના ચાલે, પરમાત્મા વિના ચાલે, પ્રસન્નતા વિના ચાલે. કદાચ પ્રેમ વિના પણ નાસ્તિકને ચાલે, પણ પુણ્ય વિના કોઈને ન ચાલે. આવું પુણ્ય સંજયભાઈ કીધું ને એ પ્રમાણે 48માં 1999 હા, એટલે આદિનાથ ફાઉન્ડેશનની સ્થાપના કરીને ત્યારે ગૌતમ સ્વામીની નાની પ્રતિમા સામે રાખી હતી. આગલી રાતે માહોલ થોડો વિચિત્ર હતો. કોઈ એવું ગ્રાઉન્ડ દેખાતું નહોતું, અને એમાં પ્રેરણા થઈ અને જે ભાવો ઉછેર્યા એ આખો અહોભાવનો માહોલ પ્રશ્ન નામનો નહોતો. આદિનાથ ફાઉન્ડેશનને સદ્ધર કરવા માટેની ખાલી ભૂમિકા હતી. એ વખતે બીજું કોણ હતું સાથે? બાબુગા. હરીફાઈ તો ન કહું, પણ ઉદારતાની હરીફાઈ. એમાં ખૂબ ઉદારતાપૂર્વક નરેશે લાભ લીધો. આટલા વર્ષોમાં ઘણા પરીક્ષામાં મારી આગળ આવ્યા, પણ ઓછામાં ઓછા શબ્દો કોઈના મોઢે મેં સાંભળ્યા હતો નરેશના મોઢે. મને બોલતો અટકાવવો પડે, એને બોલતો કરવો. હા, ઘણાને બોલતા અટકાવવો પડે. હા, એક બેન લેક્ચર કરતા હતા, 2 કલાક સુધી લેક્ચર ચાલ્યું. 2 કલાક. બાજુવાળા ભાઈએ કીધું આ બેનને અટકાવો, 2 કલાકથી બોલે છે, કોક તો અટકાવો. એ કે હું 22 વર્ષથી સાંભળું છું આને. બે કલાકમાં સેના ગણાઈ ગયા છે. કામ કરે જ જેવું. અને તમને ખબર નહોતું કહું છેલ્લું વાક્ય, પરચુરણના અવાજ વધારે આવે, 2000ની નોટ ફેંકો ત્યારે અવાજ ક્યારેય ના આવે. હા, બહુ ચિલ્લરના અવાજ વધુ આવતા હોય છે, પણ સૌથી ચિલ્લર કરતાં કઈ ગણી તાકાત 2000ની નોટની. આમ મૂકી દો, કોઈ અવાજ નહીં કરે. કેટલાક સજ્જન પુરુષો, સંત પુરુષો 2000ની નોટ જેવા છે. મૂંગે મોઢે મૂંગે મોઢે મૂંગે મોઢે મૂલ્યવાન ગણાતું કામ કરતા જાય,
ક્યાંય એમનો અવાજ સાંભળવા ન મળે એવી વ્યક્તિમાં સુશ્રાવક નરેશનો નંબર છે. ઘણા કામો કરી જાય છે. આજે આવવાનું પ્રયોજન એટલું હતું, એક દિવસ આરામ મળી જાય. હમણાં પગથિયા ઉતરતા વાત કરી હતી. 2 વર્ષ મુંબઈ રહ્યો, એમાં મુંબઈએ મને એટલો ન થક્યો એટલો સુરતે 1 મહિનામાં થકી દીધો. શું કહ્યું? કેમ? તેજી હતી એટલે. શું તારા માટે આપ્યું, મારા માટે નહીં. શું કહ્યું? ઉદારતા તો સમજ્યા, પણ હવે આમાં મારે મેં સરેલાવાળી મેં વ્યાખ્યાનમાં દ્રષ્ટાંત આપી દઉં પરિવાર. હા, એક બેન હોળીમાં છે ને, હોળી પતી ગઈ અને એક બેન એપાર્ટમેન્ટના 20 જણને નવડાવતા રહીશભાઈ, એટલે બાજુવાળા બેન મળવા માટે આવ્યા. એ હોળી જોઈએ ને, ડામર બામર લગાડેલો હોય, એટલે બેન સાબુ લઈને બધાના મોઢા સાફ કરતા હતા. એટલે બાજુવાળા એક બેન આવ્યા અને એમને એમ લાગ્યું આ બેન આટલા બધા પરોપકારી, પોતાના દીકરાના મોઢું સાફ કરવા મળે, એ કરે 20 છોકરાનું મોઢું. એટલે બેને પૂછ્યું કે આટલો બધો તમને પ્રેમ, આ એપાર્ટમેન્ટના 20 છોકરા હોળીમાં બધા પકડીને આવ્યા, એક એકને સાબુ. તો કે પ્રેમ કાંઈ નથી, મારા છોકરાનું વધુ છે. આમાં મારો છોકરો ક્યાં ગુમ થઈ ગયો વધુ? રાજુ 1 વાગ્યા સુધી બોલે ને મારા વાળાનું વધુ છું ખાલી. બધા ગુમ થઈ ગયેલા છે અત્યારે. અને એક કહ્યું, એકલો પૈસો ગુમ કરે, એકલો પ્રેમ સન્માર્ગે લાવે. જેની આગળ પ્રેમ વિનાનો પૈસો છે એ શોધ્યો નહીં જડે, અને જેની આગળ એકલો પ્રેમ છે લોકો એને શોધવા જશે. ભલે એક ખૂણામાં બેઠો છે, તમે ભલે દુનિયામાં ક્યાંય પણ માનો કે પૈસાવાળા નહીં બોલવાના છે, પ્રેમવાળાને જ બોલવાના છે. સંગ્રહ કરનારને કોઈએ ચાહ્યો નથી, ઉદારને ચાહ્યા વિના લોકો રહ્યું નથી. અને શરૂઆત આપણે અહીંથી, અમે પણ નીકળ્યા પ્રેમના કારણે. આજે આટલા દૂરથી આવ્યા છો, અંતરની શુભકામના છે. પુણ્ય વિના નહીં ચાલે ને પ્રેમ વિના પુણ્ય નહીં વધે. રાજકુમાર પોતાના બગીચામાં ગયો ને માળીને કકડાઈ નાખ્યો. ફળ ઝાડ ઉપર આવે છે ને પાણી નીચે નાખે છે. રાજકુમારને ઓલા માળીએ કીધું તમે ઘોડા ખેલાવો, આ બગીચો તૈયાર ગામ તમારું નથી. રામગોર સમજે શું મારો બગીચો છે? ફળ ઉપર આવે ને પાણી અહીંયા નાખે છે નીચે. ઠીક છે તમે કોઈ એમ કરો. પાણી ઉપર નાખવા માટે માળી ચડ્યો, નીચે નાખવાનું બંધ કર્યું. શું થયું છે તમે કલ્પી શકો છો? ઝાડ આખું ખલાસ થઈ ગયું. ફળ ઝાડ ઉપર આવે, પાણી મૂળને પાવું પડે. પુણ્ય તમારું વધે, વધારવો પ્રેમ પડે તમારે. પ્રેમના મૂળને પાણી પાવ અને પુણ્યના જે ફળ મળશે એ તમારી કલ્પના બહારના હશે. આપણી નજર ફળ તરફ છે, ભગવાનની નજર મૂળ તરફ છે. દોસ્ત, ફળ ત્યાં આવે છે, પાણી અહીંયા પાવાનું છે. જે દિવસે આ પાણી તરફ, મૂળ તરફ આપણી નજર જાય, વી આર કિંગ, આવી એક ભૂમિકા આપણા બધાના જીવનમાં શરૂ થાય. ઘણી મહેનત. સુરત આવ્યો ત્યારે તમે તો મારા માટે પ્રાર્થના કરતા, હું પણ પ્રાર્થના કરતો હતો કે આવું તો સુરત પહોંચું. 3 ચોમાસા કેન્સલ. દાણું આવે ને રિટર્ન થવું પડ્યું. એટલે મને વચ્ચે ઘણા મારા સાધુ કીધા, ગુરુમાં વચ્ચે અહીંયા રહીએ. મેં કીધું પેલા મહારાષ્ટ્ર ક્રોસ કરી દો પછી વાત કરવા. એમ કેમ નંદીગ્રામ આવ્યા એ અહીં હળવાશ થઈ કે હવે ગુજરાતમાં પ્રવેશ થઈ ગયો.
મુંબઈ નતા કે મુંબઈ ભૂલી ખેંચી રાખે. શું કહ્યું? અમદાવાદને બદલે હા એવું પુણ્ય ઊભું કરો. અને અત્યારે અમદાવાદની જે બોલાવી અત્યારે બોલાવી દઉં. બોલતું કહેતો હતો ખાલી એટલું કીધું અમે જેટલા નવ આપશું હમણાં જ જે બોલાવી દઉં. શું કહ્યું સાહેબ? મને હમણાં એટલું બોલો. ચાલો જામીન તું લઈને પહેલા. ઠીક છે, આ વખતે જવું જ પડે એવું છે. સુરતની લાગણી, સુરતનો પ્રેમ, આ સુરત છે. મેં પુસ્તક પણ લખ્યું છે. તું મુંબઈનો છે, શાંતિ રાખ. આ જે ગામનું પાણી પીવે એની બ્રીફ લેવો છે. શું તમે જો પ્રભુનું શાસન છે. તમારી ઓળખાણ ખાલી તમારા ગામના છે, અમારી ઓળખાણ ક્યાં નથી તે પ્રશ્ન છે. માત્ર અને માત્ર ગુરુદેવે પ્રેમ કરતા શીખ્યું છે. પ્રતિભાવ કેવો મળે, પ્રતિક્રિયા કેવી મળે, પ્રતિસાદ કેવો મળે, પ્રેમ સિવાય કાંઈ નહીં. અને પ્રેમ રિએક્શનમાં નથી માનતો, રિવોલ્યુશનમાં માને છે. નોટ રિએક્શન બટ રિવોલ્યુશન. સામાએ શું કર્યું એ મારે કરવું જોઈએ રિએક્શન, અને સામો કાંઈ પણ કરે મારે સારો વર્તાવ કરવો જોઈએ આ રિવોલ્યુશન. આવું રિવોલ્યુશન દીક્ષાના પહેલા દિવસથી ગુરુદેવે એવા સંસ્કાર આપ્યા. એ સંસ્કારને કેટલા વફાદાર છીએ ખબર નથી, પણ એ જ રસ્તે અમે ચાલીએ છીએ. પ્રભુની કરુણા છે, સકળ શિષ્યનો પ્રેમ છે. આમાં અમે આગળ વધતા જઈએ. આજે આવવાનું બન્યું. સામાન્ય ગણતરી એવી હતી, આરામ કરો. આ પણ એક આરામનો જ પ્રકાર છે. હા, પ્રભુનું વચન સાંભળવા માટે ઉત્સાહિત થાય. એક વાત તમને કીધું, સારા કાર્યમાં શરીર થાકે ચાલે, કંટાળે ન ચાલે. થાક શરીરનો હોય છે, કંટાળો મનનો હોય છે. મન કંટાળે તે ન ચાલે, શરીર થાકે આરામની વ્યવસ્થા છે જ. હજી 5 દિવસ પાલમાં પ્રવચન છે. હમણાં જ હજી ઉપરથી નીચે આવ્યો, પહેલાં અડધી કલાક પહેલાં એક ભાઈ ઉચકીને એક નાનકડી બેબી લઈ આવ્યા. મને કે એની તબિયત કદાચ નરમ હશે. બેબીને મૂકી ત્યારે વાત થઈ, સાહેબ વર્ષી તપ ચાલે છે, ખાલી ઉંમર વર્ષ 6. વર્ષે તપનો 10મો મહિનો હતો. સાહેબ આશીર્વાદ આપો, બાકીના દિવસો પૂરા થઈ જાય. એક 28 કરી દેવી સહેલી છે. 14 મહિનાનો સળંગ તપ 6 વર્ષની બેબી કરે, મિરેકલ છે. આવા બધા જ અનેક પુણ્યાત્માઓ કમાલ સાધના, આરાધના અને ઉપાસના કરે. એ બધાની અનુમોદના કરીએ, અંતરના આશીર્વાદ આપીએ. નરેશને ખાસ બધાને આ એક જે મિશન લઈને બેઠા છીએ આપણે બધા જ, મારા સુખમાં કોઈનો ભાગ અને બીજાના દુઃખમાં મારો ભાગ. આ ન સમજાતું તો હજી ગુજરાતી ભાષામાં કહું, બીજાના સુખના કારણ બનજો, ભાગીદાર નહીં બનતા. બીજાના દુઃખના ભાગીદાર બનજો, કારણ નહીં બનતા. બીજાના દુઃખના ભાગીદાર બનજો, ક્યારેય કારણ નહીં બનતા. તમારા સુખમાં રાજુ બોલીશ, હા, ભાગીદાર બનાવજો. બસ આટલું જ. બીજાના દુઃખમાં ભાગીદાર બનીએ, એના કારણ ન બનીએ આપણે ક્યારેય. અને કોઈના સુખના કારણ બનીએ, ભાગીદાર ન બનીએ. કોઈના પણ સુખના કારણ બનીએ આપણે. મારા નિમિત્તે તમને સુખ મળતું હોય, હું કારણ બનવા તૈયાર છું.
ભાગીદાર નહીં બનવું. આજની જનરેશનને આ બધી શ્રદ્ધાની વિશે રહીશભાઈ, અમારા પિતાજી જે જગ્યાએ નોકરી કરતા હતા ને, ગાંધી જમનાદાસ અમરચંદમાં, ₹120 પગાર એ જમાનામાં, અને શેઠ હતા ભાવનગરના. એક વખત દેપલાવાળો કોઈ ભાઈ આ દુકાન આવીને ₹10,000 એ વર્ષમાં જમા કરી ગયો. કેટલા? 10,000. તમે આ તમારી શ્રદ્ધાનો વિષય પણ રહીશભાઈ કદાચ નહીં બની શકે, અને મુનિ તરીકે હું કહું છું એટલે તમારે માનવું પડશે, નહીંતર તમે આ વાત માનો પણ નહીં કદાચ. શેઠ બહારથી આવ્યા અને બાપુજીએ કીધું કે શેઠ ₹10,000 આપણી દુકાને કોઈ જમા કરી ગયું છે. કોણ હતું? દેપલાવાળા કોઈ ભાઈ હતા, સંસારી, અમારું ગામ દેપલા, ગાંધી જમનાદાસ અમરચંદ ભાવનગરના. એમને બાપુજીને એટલું કીધું કે નોકર તરીકે તમે હોવા છતાં એમ લાગે છે મારા કરતાં તમારું પુણ્ય વધારે છે. ખાલી દેપલાવાળાને હિસાબે તમારે ત્યાં કોઈ 10,000 જો જમા કરી જતું હોય. હવે સુનિલભાઈ સાંભળજો, બાપુજીને શેઠે એમ કીધું તમારે જેવા પુણ્યશાળીને મારે નોકર તરીકે ન રખાય. આજથી 35% ભાગીદાર તમે, 65% હું. આ નહીં બેસે તમને. એક નોકરને સીધો ભાગીદાર બનાવી દેવાનો, અને 3 મહિના પછી બીજા કોઈ ભાઈ આવે, શેઠ બારગામ, ₹50,000 દેપલાવાળા જમા કરાઈ ગયા. બીજા કોઈ શેઠ પાછી આવ્યા. બાપુજીએ કીધું 50,000 જમા કરાઈ ગયો દેપલાવાળા કોઈ ભાઈ. શૈલેષ, તને પણ નહીં ખબર આ ઇતિહાસ. બાપુજીને મેં પૂછ્યો હતો, બાપુજી દીક્ષા પહેલાં ગ્રસ્તપણામાં તમારો કોઈ વિશિષ્ટ કોટીનો અનુભવ? પિતાજીની આંખમાં સાધુપણામાં આંસુ હતા. રત્નસનર 120ના પગારમાં રહેનારો હું, 35% ભાગ 10,000માં, અને ₹50 કોઈ જમા કરાઈ ગયું એમ કીધું ત્યારે શેઠ ગાદી ઉપરથી નીચે આવી ગયા. બાપુજીને ગાદી ઉપર બેસાડ્યા. 35%માં હું છું, 65%માં તમે છો. અને તમને કહું, મારી દીક્ષા થઈ જે દિવસે, એ દિવસે આગલી રાતે પિતાજીએ ગાંધી જમનાદાસ અમરચંદને યાદ કર્યા હતા, અને ગુજરી ગયા ત્યારે વિલમાં લખી ગયા હતા દુકાન ગુડવિલ સાથે બાપુજીને આપી દેવાની. જે દિવસે આવી બધી બાબતોમાં આપણી શ્રદ્ધા થશે, કમાલનું કામ થશે. અહીંયા આવ્યા બધાને ભલે એક આમંત્રણથી આવ્યા છો. આજે કહું, પુણ્ય વધારતા જાઓ, અને પુણ્ય વધારવા માટે પ્રેમ વધારવો જ પડશે. અને મારા અહીંયામાં પ્રેમ વધે છે એની ખાતરી બીજાના દુઃખમાં ભાગ પડાવવું અને મારા સુખમાં કોકનો ભાગ રાખવું, આટલું બની જાય 100% કામ થશે. આવતીકાલે સવારના નીકળશું, રામ પવન ભૂમિ ચૈતન્ય કરશું. ત્યાંથી પાલ સવારના 9:15 વાગે ત્યાં પ્રવચન 5 દિવસ રહેશે. અનુકૂળતા પ્રમાણે આપીશ. પચકાણું બા સૂર્ય મેરમ પારિકરણ માણસ બચંગન પાણસલ જાગણ વસરી આંબીલ કાશ્મીરનું જાગણમ આયમિલ જાગરણ ઠાણ જાગણ જાગણ વસરી સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જય.